માનવ શરીરમાં વસેલા દેવી દેવતાઓનું પવિત્ર રહસ્ય. હિન્દુ ધર્મ એ માત્ર પૂજા અર્ચના સુધી સીમિત નથી, એ તો જીવન જીવવાનો ઉદાત્ત માર્ગ છે. આપણા શાસ્ત્રો અને પુરાણોમાં માનવ શરીરને માત્ર માટીનો ઢાંચો માન્યો નથી, પણ એક દિવ્ય દેવાલય ગણાવ્યો છે. એવો દેવાલય જેમાં દરેક અંગમાં કોઈને કોઈ દેવી કે દેવનો નિવાસ હોય છે. એ માટે જ કહેવાય છે, દેહમ દેવાલયમ પ્રોક્તમ જીવઃ દેવઃ સનાતનઃ. આત દેહ દેવાલય છે અને જીવ એ નિત્ય દેવ છે. ચાલો હવે એક એક અંગ પરથી પસાર થઈએ અને જોઈએ કે તેમાં કયો દેવતા વસે છે અને તે શું સંકેત આપે છે. 1. મસ્તક માથું ત્રિમૂર્તિઓનું સ્થાન. માથું એ આપણા શરીરનું સૌથી ઊંચું સ્થાન છે. અહીં બ્રહ્માજી વસે છે, જે વિચારોને સર્જે છે. વિષ્ણુ ભગવાન વસે છે, જે સકારાત્મક વિચારોનું પોષણ કરે છે. શિવજી પણ અહીં છે, જે અહંકાર અને દુષ્પ્રવૃત્તિઓનો નાશ કરે છે. મસ્તક એ જ્ઞાનનું કેન્દ્ર છે. યોગીઓ માટે એ સ્થાન બ્રહ્મરંધ્ર તરીકે ઓળખાય છે, જ્યાંથી આત્મા મુક્ત થાય છે. 2. આંખો સૂર્ય, ચંદ્ર અને ત્રિનેત્રો. આંખો દ્વારા આપણે જગત જોઈએ છીએ. જમણી આંખમાં સૂર્યદેવ છે, પ્રકાશ અને જ્ઞાન આપે છે. ડાબી આંખમાં ચંદ્રદેવ છે, શાંતિ અને સહાનુભૂતિ આપે છે. ભ્રૂમધ્યે સ્થિત છે ત્રીજું નેત્ર, જે અગ્નિદેવનું સ્થાન છે, તપશ્ચર્યાનું પ્રતીક. આંખો માત્ર જોવાની જ નહીં, પણ અંદરના દર્શન કરવાની શક્તિ પણ આપે છે. 3. કાન નાદ બ્રહ્મનો પ્રવેશ દ્વાર. કાન દ્વારા આપણે અવાજ સાંભળીએ છીએ. દક્ષિણ કાનમાં યમદેવ દક્ષિણ દિશાના રક્ષક છે. વામ કાનમાં વરુણદેવ પશ્ચિમ દિશાના રક્ષક છે. કાનથી જ વેદ મંત્રો, ભક્તિ ગીતો, ગુરુવાણી સંભળાય છે, જેને નાદ બ્રહ્મ કહે છે. શ્રવણ એ ભક્તિનો પ્રથમ પગથિયો છે, તેથી કાન ખૂબ જ પવિત્ર અંગ છે. 4. નાક માઇનસ શ્વાસ અને વાયુદેવ. નાક એ જીવનની શ્વાસ લઈને જીવતો રાખે છે. અહીં વાયુદેવ વસે છે, શ્વાસના સ્વરૂપે. તંત્રમાં કહેવામાં આવ્યું છે કે જે શ્વાસને સમજી જાય છે, તે ઈશ્વરને ઓળખી જાય છે. યોગમાં શ્વાસનું નિયમન એ દિવ્ય શક્તિ પ્રાપ્ત કરવાની કળા છે. 5. જીભ અને મોઢું. વાણી દેવી સરસ્વતી અને અગ્નિ. જીભમાં માતા સરસ્વતી વસે છે, જે શુભ વાણી, ભણતર, સંગીત અને કલા આપે છે. મોઢામાં અગ્નિદેવ છે, ભોજન હવન સ્વીકારનારો તત્વ. હનુમાનજીનું પણ અહીં તત્વ છે, જેમની વાણીમાં રામનું નામ હતું અને સાચા ભાવથી ઉચ્ચારેલ મંત્રો સત્ય થાય છે. જેમ વાણી તેમ ભાવ. જે જીભ દયાળુ છે, ત્યાં ભગવાન નિવાસ કરે છે. 6. ગળું નીલકંઠ મહાદેવ. ગળું એ માથા અને હૃદયને જોડતું માર્ગ છે. અહીં શિવજીનું નીલકંઠ સ્વરૂપ વસે છે, જેમણે હલાહલ પાચ્યું અને વિશ્વ બચાવ્યું. ગળું એ વાણીનો પ્રવાહ માર્ગ છે, જ્યાંથી પ્રાર્થના, સ્તોત્રો અને ભક્તિ અવાજ બને છે. 7. હૃદય શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી. હૃદય એટલે પ્રેમનું સ્થાન. અહીં વિષ્ણુ ભગવાન વસે છે, પોષણ અને કરુણાના રૂપે. લક્ષ્મી માતા વસે છે, ભક્તિ અને સમૃદ્ધિના રૂપે. હનુમાનજી, જેમણે પોતાનું હૃદય ફાડી રામ દર્શાવ્યો, એ પણ અહીં વસે છે. ભક્તનું હૃદય ભગવાનનું અસલી મંદિર છે. 8. નાભી બ્રહ્મા અને વિષ્ણુનું જોડાણ. નાભી એ શરીરના મધ્ય ભાગે આવેલું છે. વિષ્ણુના નાભી કમળમાંથી બ્રહ્મા જન્મ્યા, એટલે અહીં બંને તત્વ વસે છે. તંત્ર માર્ગમાં નાભી મણિપુર ચક્ર તરીકે ઓળખાય છે, જીવન શક્તિનું કેન્દ્ર. 9. હાથ કર્મ અને શક્તિ. જમણો હાથ ઇન્દ્રનું પ્રતીક છે, જે શક્તિ આપે છે. ડાબો હાથ દુર્ગા માતાનું તત્વ છે, રક્ષણ અને પ્રેમ આપે છે. બંને હાથમાં હનુમાનજીનું તત્વ છે, કર્મ, સેવા અને નમ્રતા. ભક્તિપૂર્વક થયેલા કામો હાથને પવિત્ર બનાવે છે. 10. આંગળીઓ 5 તત્વ. દરેક આંગળીમાં એક તત્વનું નિવાસ છે. અંગૂઠો અગ્નિ, તર્જની વાયુ, મધ્યમાં આકાશ, અનામિકા પૃથ્વી, કનિષ્ઠિકા જળ. યજ્ઞ, જપ અને પૂજામાં આ અંગુલીઓનું વિશેષ મહત્વ છે. 11. પગ પૃથ્વી દેવી. પગ ધરતીનો સ્પર્શ કરે છે, એટલે પૃથ્વી દેવી અહીં વસે છે. પદ પ્રક્ષાલન એટલે પગ ધોવા, જે પૂજા સમાન છે. 5 સેવાનું પણ ભાગ્ય ગણાય છે, કારણ કે પગે ભગવાન ફર્યા છે. 12. પીઠ ધૈર્ય અને વિષ્ણુના કુર્મ અવતાર. પીઠ એ શરીરનો આધાર છે. અહીં કુર્મ કાચબો અવતારનું તત્વ છે, જેમ વિષ્ણુએ પર્વતને પીઠે ધરીને સમુદ્ર મંથન થવા દીધું.
પીઠ ધીરજ, સ્થિરતા અને સમર્થનનું પ્રતીક છે. 13. ગુહ્ય અંગ શક્તિ અને શિવનું યોગ. અહીંથી જીવન ઉત્પન્ન થાય છે, એટલે આ અંગ ખૂબ પવિત્ર છે. તંત્રમાં કહેવામાં આવે છે કે અહીં કુંડલીની શક્તિ રહેલી છે, મૂલાધાર ચક્ર જ્યાંથી આધ્યાત્મિક ઉન્નતિ શરૂ થાય છે. 14. ત્વચા, ચંદ્ર અને પ્રેમતત્વ. ત્વચા એ સ્પર્શનો અંગ છે. ચંદ્રદેવ અહીં વસે છે. શીતળતા, સૌંદર્ય અને પ્રેમ એ બધું ત્વચાથી અનુભવાય છે. કામદેવ અને રતિનું પણ તત્વ અહીં વર્તે છે. 15. નખ, પ્રકાશ અને નમ્રતા. નખની ચમક ચંદ્ર જેવી હોય છે. શાસ્ત્રો કહે છે કે નખ કાપવાનું પણ યોગ્ય દિવસ અને સમય હોય છે, કારણ કે એ પણ દિવ્ય તત્વ છે. 16. અંતઃકરણ, આત્મા અને ઈશ્વરનું સ્થાને. અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું કેન્દ્ર. અહીં પરમાત્માનું નિવાસ છે. યોગ અને ધ્યાન દ્વારા મનને શાંત કરીને ઈશ્વરને અહીં અનુભવી શકાય છે. અંતમાં, દરેક અંગમાં દેવતાનું વસવાટ છે. એટલે આપણા શરીરનું સાચું જ્ઞાન એ છે કે આપણે દેવમય છીએ. જ્યારે આપણે ભક્તિભાવથી જીવીશું, શરીરને પવિત્ર રાખીશું અને દરેક અંગમાં ભગવાનને અનુભવીશું, ત્યારે જ સાચી રીતે જીવનને દિવ્ય બનાવીશું. શરીર એ મંદિર છે, આત્મા એ ઈશ્વર છે અને જીવન એ પૂજા છે.